માડકા ગામમાં અમે મુલાકાત લીધી ગૌશાળાની, ડેડાવા ગયા. ઘણી બધી ગૌશાળામાં પોઝિશન બહુ ખરાબ છે, પણ છતાં હું સોઈગામ આવ્યા અમે, તીથગામ. સોઈગામમાં આવે માડકામાં, માડકાના બાજુમાં તીથગામની ગૌશાળા બહુ મોટી ગૌશાળા છે. ફરીને જોયું અમે બધી જગ્યાએ, ગાયા બધી સ્વસ્થ છે. અને 2-3 ગાયો બીમાર હતી, છતાં ટ્રસ્ટી અને ગોવાળ એની બહુ મસ્ત સેવા છે. અમે જોઈ, અંદર જઈને જોયું, બધી સ્વસ્થ ગાયો. આટલી પાણીનો પ્રવાહ નીકળ્યો હોય છતાં પણ વધારે કે હેરાન થાય એવી કે ગાય દેખાણી નથી. ગોવાળનો પ્રત્યેનો, ગાય પ્રત્યેનો પ્રેમ દેખાય આમાં. અને સંચાલક ખડે પગે ઊભા છે. અમે જેવા ગૌશાળામાં આવ્યા એવા જ તરત જ હાજર થઈ ગયા અને હોમે લેવા આવ્યા. જોયું રોડે કે ભાઈ આજુ અમારી ગૌશાળામાં બધે ફરીને જોયું. બહુ મસ્ત વ્યવસ્થા છે. શું નામ પોતાનો? દેવરામભાઈ જોશી પોતે બહુ વ્યવસ્થિત રીતે સંચાલન કરે ગૌશાળામાં. અને બધી ગૌશાળામાં જો આવો સંચાલન કરે ને તો કોઈને હેરાન જ ન થવું પડે. બહુ મસ્ત વ્યવસ્થા છે. જય